હા બાપુ લોણગઢ ની અંદર મારા મામાનો દીકરો ભેરવસિંહ રહેશે. લોણગઢ ની અંદર મહેમાન ગતિ કરવા બોલો મારો હુકમ છે. અરે બોલ થઈ જાવ મહેમાન ગતિ કરવા બોલો કીધું ને. એ ચોથી આય એ ચોથી આયા કોઈ તો ગામ હરખાયું અરે પરખાન બોલાવે ભેરવસિંહ આવજો રે. હાલો હાલો યાદ કરી રહ્યા છે તો સારા રખડા આગળ ચલાવો. લોહણગઢ ની અંદર આપણે મહેમાન ગતિ કરવા માટે સાહેબ કોણ બોલાવ્યા છે? એ મારા ભાઈના દીકરા સવાલા ભાઈ દીકરો છે. આ બંધાનજી તને એની ખબર. આવો સારા રખડા આગળ ચલાવો. પધારો મોટા ભાઈ પધારો. રામ સવાલા રામ. રામ મોટા ભાઈ રામ. અરે સવાલા આપને કેમ છે? અરે આપને સૌ કુશળ મજામાં છે મોટા ભાઈ. અરે મને આસન ગ્રહણ કરો. કરોડ નું હવા દેવાય.
ઈ તમે થોડા દિવસે તારોડિયા બતાવો છો બાપા. જો એ ભાઈ મહેમાન ને જો એમાં મેં આપણે તારે કામ કરવાને ને ખાતર દુશ્મનો ઢાળવા મારા બેટા તમે મહેમાન ભાઈ આપણને નમવાનો હોય. અરે પ્રધાનજી આપણા મહેમાન છે. મહેમાન હોય પણ લોકો આવો તો હે! અરે બિરાજમાન થાવ મોટા ભાઈ. આપણે ખુરશી ખાવાની બેસી જવાય. અરે પ્રધાનજી આ તમારું લોહણગઢ રાજ છે અને રાજના તમે પ્રધાન છો, મહેમાનની આવી ખાતરગીરી કરો છો. અરે પ્રધાનજી તો માર વગર બગડસ, એમાં આવું મહેમાન સામું બોલસ. હે! બંધ થઈ જા સાલા કપડા કાઢી નાખ્યા તને. આવો ચાલો અહીંયા બોલે છે. હે મીઠાને મધુરા કહુંબા બનાવો. લાવો તઈ. શિવાય ધંધો અરે મોટા ભાઈ કહે સબાલા, અરે કોંબાની આંગળી પાવી છે. અરે સબાલા, કશું બહુ પીતો નથી, મને તારે કરવાનું રહેવા દે સબાલા. અરે મોટા ભાઈ કોંબાની આંગળી નો લ્યો તો લોણગઢની પ્રજા કીર્તિ કરે મોટા ભાઈ, કે જોયે એનો ભાઈ ભાઈનો પ્રેમ મોટા ભાઈ. ખરી વાત છે સબાલા, કારણ કે લોહણગઢની અંદર આપણે બે ભાઈ સામસામા ઢોલિયા ખાવા બેઠા છીએ. લોહણગઢની પ્રજા પણ બેઠી છે અને પ્રજા વચ્ચે જો તું કસોમાનો હાથ લાંબો કર અને જો હું પાછો ઠેલાવું તો તારી કીર્તિ કરે કે જોયો ભાઈ ભાઈનો પ્રેમ સબાલા. એટલા માટે માનના ખાતર કસુમાં લઉં છું, પણ જોજે સબાલા થોડો આપજે. બહુ સારું મોટા ભાઈ. અરે મોટા ભાઈ કહે સબાલા, એક આંગળી બીજી લઈ લો મોટા ભાઈ. અરે સબાલા, તારા માનને ખાતર એક અંદર લીધી પણ હવે રહેવા દે સબાલા. અરે મોટા ભાઈ તમારા પ્રધાનના સોગંદ મોટા ભાઈ. અરે સબાલા, તે મારા પ્રધાનના સ્વાગત દીધા કારણ તમારો ભમેશ્વરનું રાજ મારો પ્રધાન ચલાવે છે, એના માનને ખાતર હું કસોબાની અંદર લઉં છું, પણ જોજે થોડો આપજે. બહુ સારું મોટા ભાઈ. પછી ક્યાં છોડી દેશો. અરે મોટા ભાઈ કહે સબાલા, ત્રણ આંગળી લઈ લો એટલે ત્રણ આંગળી માપે થઈ જાય મોટા ભાઈ. અરે સબાલા, સામ જઈને બે કસોબાની અંદર દીધી હવે રહેવા દે સબાલા. અરે મોટા ભાઈ ત્રીજી આંગળી કોંબાની નો લ્યો તો તમારા ભાઈના દીકરા સબાલાના સોગંદ છે મોટા ભાઈ. અરે સબાલા, તારા સામ જો હું નો પાડું તો આપણે ભાઈ મામા ભાઈના ભાઈઓ નો કહેવાય સબાલા. એક નહીં પણ કસોબાની બે આંગળી આપી દે સબાલા. બહુ સારું મોટા ભાઈ. હા બાપુ વાહ રમાવટ પાડો પણ તમે કાંઈ ઘટા નહીં. આને ઠોકો છો કહુંબા હું શેમાં કહુંબા જો રાત કાઢોમાં. અરે સબાલા, હો મોટા ભાઈ કસોબાની ત્રણ આંગળી તે મને આપી તો મને એમ થાય છે તને પણ એક કસોબાની આંગળી આપું સબાલા. અરે મોટા ભાઈ મારે મંજા નથી મોટા ભાઈ. અરે સવાલા, જો કસુબાની આંગળીનો પાછો હાથ ઠેલાવીશ તો આ લોહણગઢની પ્રજા કીર્તિ કરશે કે જોયા એના ભાઈ ભાઈનો પ્રેમ સવાલા. અરે વાત છે મોટા ભાઈ. થોડે આવજો મોટા ભાઈ. બસ ભાઈ રાખ. અરે સવાલા, હજી પણ કસુબાની બીજી આંગળી લઈ લે સવાલા. કોવાનું બંધાણ છે ને મોટા ભાઈ, હવે રેવા દો મોટા ભાઈ. હા બાપુ વાહ કાંઈ બંધાણા નહીં બાપુ. વાહ બાપુ સ્વામિનારાયણ બીજી ઘણી વાત કરે. અરે સવાલા, જો કસુબાની બીજી આંગળી નો લે તો તને તારા ભાઈ ભેરસીના સોગંદ છે. બહુ સારું મોટા ભાઈ, પ્રેમથી ને આપી દો, થોડે આપજો મોટા ભાઈ. અરે સવાલા, ભાઈ બાપુ આખું ભોળું છું. અરે સવાલા, કસુબાની બીજી આંગળી લઈ લે એટલે બંને ભાઈને ત્રણ ત્રણ કસુબાની આંગળી થઈ જાય સવાલા. અરે મોટા ભાઈ હવે રેવા દો તો સારું કહેવાય મોટા ભાઈ. અરે સવાલા, જો કસુબાની બીજી આંગળી નો લે તો તને તારા પ્રધાનના સોગંદ છે. ખરી વાત છે મોટા ભાઈ. લોણગઢનો રાજકાર મારો પ્રધાન ચલાવે છે એટલે માટે બીજી નળી લઉં છું, પણ થોડે આપજો મોટા ભાઈ.
નાખો. હા પપ્પુ, હવે મૂકી દઉં. હા પ્રધાનજી મૂકી દો. મારા માસીભાઈને ભાવો તો રહેશે ને થોડો. હા, આમ તો ઈ નો પીવે ને તો એની થકી વાલી ના ફામ શ્રાદ્ધ. આનો જેમ તો એને પીવાનો તારા બગડી ગઈ ચાલે ના પડે ઈ સમાધાન આય થાય. સમાધાન ક્યાં થાય? ડાયરામ થાય. સમજાણું? નો પીવે ને બાપ ભીંજો. થોડો. મર્યાદા પીવો પડે એવું તો અમને આવડે તલવાડું ઉગામતા તમતા તો વાયડીનું થવું જ વિયાવાને મેદાનમાં છે. બેસો નીચે બેસો. કોમોવતી તમે કોમો પી ગયા છો. ધમકી નહીં, તમે મહેમાન છે. એટો વેજા કોમ્બો પીજો પેલા. મારવા બોલાય હશે ઉઠતા કોમ્બો પીજો. હશે. એમાં ભૂલી ગયો એ જો ને. અરે મોટાબા, હે સવાલા મારે એક વાત પૂછવી છે. અરે સવાલા બંને ભાઈ સામે સામે ઢોલિયા નવે બેઠા છે. એક નહીં પણ બે વાત પૂછી દે સવાલા. અરે મોટાબા, તમારી દીકરી ઉંમરલાયક થઈ છે, એમ પણ મારું ભત્રીજો ઉંમરલાયક થયો છે મોટાભાઈ. અરે સવાલા તારું કહેવાનું શું થાય છે? અરે મોટાભાઈ, મારું એમ કહેવાનું થાય છે કે બેની સગાઈ કરવી મોટાભાઈ. ખરી વાત છે સવાલા, કારણ કે તે અડધી વાત કીધીમાં આખી હું સમજી ગયો. તારું કહેવાનું એમ થાય છે કે મામા ભાઈના ભાઈઓ પટેલ વ્યવહાર બદલવી તો સંબંધ ઘણો ઘાટો થાય. વાત તારી કહેવાની સત્ય છે સબાલા, પણ સબાલા તે કહેવામાં મોડું કર્યું, કારણ કે મારી દીકરીનો વ્યવસાય હું કદી કરી શક્યો સબાલા. અરે મોટાભાઈ, નાતી વૈસળ તોડી નાખો અને મારા ભત્રીજા સાથે જો મોટાભાઈ. અરે સબાલા, તને તો ખબર છે કે આપણા રજપૂતોનું વસન કેવું છે. વસન એમાં પડે, વસન આપણે પાળવું પડે, એ કદાપી નહીં બને સબાલા. અરે મોટાભાઈ, વ્યવહાર બનવાને કોને ના પડી રહ્યા છો એ તો તમે ભાનમાં તો છો ને. બસ સબાલા, બસ. અરે સબાલા, તને ખબર પડી જાવે દોઈ કે જેમ તું ક્ષત્રિયનો બસો છો એમ પણ હું સામે ક્ષત્રિયનો બસો છું. સબાલા, તારે થાય તે કરી લેજે. એ સવાલનો સામનો કરવા તૈયાર રહેજે, ઠાર મારી નાખો. અરે ભગવાનજી સાલો રંગરાથી આગળ ચલાવો. એ માધવા, મારે ગાડી થોડી હોય એને બનાવવાની. જે હરખો તું બનાવી નાખે. એક નવું બળ હોય ને તો અરે પ્રધાનજી, હો મારા સામે દેખાય શિવનું મંદિર છે. ખરી વાત છે તો ચાલો રથડા આગળ ચલાવો અને ના જઈને આપણે રાત વાસો કરશું. અરે મારા અરે પ્રધાનજી, સામે દેખાય શિવનું મંદિર લાગે છે. જાઓ તપાસ કરો કોણ ના રાત વાસુ રહ્યા છે. હા બપુ, સામે દેખાય એ શિવનું મંદિર લાગે છે. જાઓ તપાસ કરો કોણ રાત વાસુ રહ્યા છે. હા જાઓ. હું અહીંયા ઊભો છું. હા બાપુ, બુડકી બુડકી જય રામ. ભાઈ સોડે બુડકી ખાતો આ શું કરે? શું લેવા?
માં તું ખોવાનું ડોબા આયા હોય મેં પૂછી બાપા દીકરી જે કુવાય નો રેવાય આ ગંગામાં હા જનાવરની ભી હા રસોડો નાખે ત્યારે એટલે હું ડોબાને પૂછી કીધું એટલે આપણે હાસી શિખામણ દી કરી આ ખોટું કાંઈ કીધું નહીં ઠીક છે હા આ તો ને અમે કોઈ દી નહીં ખબર હોય વધારે એનો ગોવાળ કરતો હોય એ છોડે આમ કહું છું બાપા દીકરી હું છે તારે હું મારે કાંઈ છે નહીં ઈચ્છા છેલી છે નહીં છે ખડકમાં વાત કરી યામ યામ બી ગયા ખોલાય નાખવું આ બંધો ખોલાવે એમ છે છેલ્લી ઈચ્છા તારે શું છે હવે તારી હારે દૂધ કરવાની ઈચ્છા છે હાલ છોડ હાથની ઉસલી સળિયા ઉસલી જશે મોકલ તારા સવાલાને ભરસે સૂર્યા બની છે બક બક કરીમાં બાયલા આગળ વધીને ક્યાં જાય છે રોજીનીનો સરો આયા પૂરો થાય છે ખામોશ અરે બોરણી શોભે છે બોરથી એમ સવાલા બોરણી શોભે છે બોરથી તારો વાર શોભે છે કાનાના જોર થઈ સૂર્ય સામે દુરુડે સૂર્ય લાખો થતો નથી ઓર જેવો બાલાથી મળે તો વાકો થતો નથી ખામોશ અરે મોઢા વરાસે ખાનના એમ સવાલા મોઢા વરાસે ખાનના એવા ઘર નથી રાણી રાણના અરે હોશિયાર સાર સાવધાન થા હોશિયાર અરે હોશિયાર
ઓય મારા બાપ બાપુ બાપુ ઓય બ્રાહ્મણી વેરસીની દીકરીએ વેરડું લૂંટી લેવો મારો હુકમ છે બોલ થઈ જાઓ અરે રહેવા દો ના ના કોણ વીંધીન કઈ હકીકત ના ના ઘડીક બહુ હમણાં જાય આય છોડ્યો તારું ભલાને આવો બોલો ચાલો દેવાઈ ગયું બધું હાલો 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 ये बोलो बोलो ने काजवारा पितारे सरी मार बोलो લગાવો અહીંયા શું કરો છો દરવાજે બેહો દરવાજે બેહવાનું હોય ને કેમ ભૂતળું આવ્યું ન હોય કોઈ આવ્યું ભૂતળું રાવ કરશું દરવાજે પગારે નહીં જોતું કાંઈ નહીં આ તમારે જો આપણે કાંઈ ન જોઈએ એમ કરી મારા માસ્તર આમ બેહી જા જાઓ દરવાજે ખરેખર લગાવો છો કે બરો એક સેન બીજો હોત લૂલો કરી નાખે ભલા કરી નાખે ભીંડો કાઢી નાખાયું અરે દરવાજે બેહી જાઓ અમે સમજો સમજે ભાઈ એ વિઝા ડોફા નીંદડા અરે પ્રધાનજી હું કોણ છું ઓળખો છો મને તો સાંભળો પ્રધાનજી તેને તારા મહારાજે જે જગાડ્યું મારો તો ભેરવ છે નહીં ભેરવથી મટીને ગરવા નામનો રાક્ષસ થયો છું પ્રેમનો બદલો લેવા માટે આવ્યો છું ભૂલી કેમ જાસ મારા પ્રિય કોણ બદલો લેવા આવ્યો છે અરે હું આવ્યો છું પ્રેમનો બદલો લેવા માટે હું લેવા તેને તારા મહારાજે જગાડ્યું માર્યો તો કોને મને માર્યો તો વીંધી એમ એ પણ તને ખબર નથી નહીં કોઈને માર્યા જ નથી મેં બરોબર છે હું અહીંયા દાપુ સુકવાયેલો તારી કંઈક આશા લાગે એમ ઓય તારી કંઈક આશા લાગે છે કરાય નહીં ખરાઈ નથી આવ ઢીલા એમ તો કરીએ દિવસો યાદ તેને તારા મહારાજે માર્યો ઈ આપણે કઈ લાઈક કરતા નથી લાઈક કેમ કે બરાબર પ્રધાનજી એ હું તને નથી કહેતો તો તેને તારા મહારાજે માર્યો ઈ દિવસો યાદ કર એ દિવસો યાદ કર કે તેને તારા મહારાજે મને માર્યો તો લગાવ્યું હતી રૂટી માર્યો તો ઈ હા કોને ઓય મને માર્યો તો ઈડી એમ તારીખ કેલા અરે પ્રધાનજી તને પણ થોડીક સાવકની જરૂર છે કોને તને હા પપ્પુ ઓ પ્રધાનજી એને પૂછ્યો કઈથી આવે ક્યાંથી આવે અરે પ્રધાનજી
સાંભળને તને કીધું ને કે વેરનો બદલો લેવા માટે આવ્યો છું. ભેરવસી બનીને ઘરવા નામનો રાક્ષસ થયો છું અને મને મારા ગુરુજીએ સજાવન કર્યો છે. ભેરવસી મટીને ભેરવા નામનો રાક્ષસ થઈને સામો આવ્યો છે અને એના ગુરુ બાળે ના છડે ઊભો કર્યો છે. અરે કોઈ વખત તું શું તારો વેર લેવા આવ્યો છો? સવાલા તેને તારા પ્રધાને મને દગાડતી માર્યો અને મારી દીકરીને લૂંટી છે. એટલા માટે હું વેરનો બદલો લેવા માટે આવ્યો છું. મને મારા ગુરુજીએ સજાવન કર્યો છે. અરે થઈ જાઓ હોશિયાર, સવાલા અરે હોશિયાર. સર હોશિયાર સર. Ay,